ધીમે માવો બાવો ખાતા જઈએ છીએ. અમારો જો ડ્રાઈવર ભાઈ મળે રાખે તો માવો બાવો ખાતા રાખે. અહીંથી પાળિયા ચાલુ થઈ જાય આપણે. જય દ્વારકાધીશ, જય મા મોગલ. તો કેમ છો બધા? મજામાં? તો આજના આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને અત્યારે કંઈક આ આઈસર કંપનીની આપણે ગાડી છે, શ્રીહરિ નમકીનની. અત્યારે આપણે લઈને જઈએ છીએ. તો અત્યારે આપણે જસદણ પાસ કરીને હાલા જઈએ વિછ્યા બાજુ. વિછ્યાથી પાળિયાદ. અત્યારે આ બાજુ તો વરસાદ નથી, પણ રાજસ્થાનમાં ફૂલ વરસાદ ચાલુ છે. અને ચામખિયાળી, કેમ કે આપણી 4-5 ગાડીઓ છે એ ગઈ છે એ બાજુ, એટલે ટ્રાફિકમાં હલવાણી છે. અને આપણે હેલા જઈએ છીએ અત્યારે બાડમેર, પણ આપણે ચામખિયાળી થઈને જતા ની રસ્તે નહીં. આ વખતે આપણે અહીંથી વિરમગામ થઈને જવાનું છે. વિરમગામ થઈને આપણે હેલા જઈએ છીએ ધીમે ધીમે. અત્યારે આપણે જસદણ વટી ગયા. કે આમ 5-6 કલાક ટ્રાફિકમાં પડ્યું રહેવું એના કરતાં આ બધું હાલવાનું કહી દીધું છે કે એ બધું બહુ નથી હાલે. રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે. ત્યારે આપણે ધીમે ધીમે જઈએ. તો અત્યારે આપણે આવી ગયા છીએ હિંગોળગઢના જંગલમાં. આ છે હિંગોળગઢનું જંગલ, અને સામે જે ઉપર મકાન દેખાય ને એ હિંગોળગઢના રાજાનું હતું. મહેલ છે, મહેલ જૂનો. હિંગોળગઢનો ઘાટ ઉતરવાનું ચાલુ કરી દીધું છે ધીમે ધીમે. હિંગોળગઢનો ઘાટ હાવ નાનો એવો છે, બહુ મોટો નથી, થોડોક જ છે. ઘડીકમાં હેઠા ઉતરી જાય એવડો. ને સામે જે દેખાય હિંગોળગઢ ગામ. અમારી શ્રીહરિની એક બીજી ગાડી અહીંયા પડી. એક ગાડી અમારી શ્રીહરિની ત્યાં પડી. આવી ગયા આપણે વિછ્યા. વિછ્યાથી પાળિયાદ, રાણપુર ને સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર નથી જવાનું, ખાલી વઢવાણ લગી જવાનું છે. વઢવાણથી લખતર, વિરમગામ. પછી જોઈએ આગળ વિરમગામથી કઈ બાજુ હાલે એવું છે. તો આપણી એક ગાડી આગળ આવેલી જાય છે, એક ગાડી પાછળ આવેલી આવે છે. અને આ બે ગાડીઓ આમ જાય છે રાજસ્થાન બાજુ જ તે, પણ એમને બીજો રૂટ છે, એટલે એ અમદાવાદ થઈને જાય, અમદાવાદ કડી થઈને. અને આપણે વિરમગામ થઈને. એક ગાડી પાછળ આવેલી આવે છે મુકેશભાઈની. અત્યારે પવન છે આ બધું, પણ ઓના જેવું વાવાઝોડું નથી. હમણાં 2 દી પહેલાં તો બહુ વાવાઝોડું હતું. એ રસ્તા ઉપર સાંતલપુરથી હાઈલો આવતો હતો ને ત્યારે. અહીંયા તો થોડો ઘણો પવન છે અને વરસાદ છે નહીં, પણ એ સાંતલપુરથી આખી રાત વરસાદ ચાલુ રહ્યો. અને આખી રાત ટ્રાફિકમાં હું હલવાનો હતો.
આપણી બે ગાડીઓ પાછળ રહી ગયો. હવે બે ગાડીઓ આપણી ધીમે ધીમે પાછળ આવી આવે છે. આપણે આગળ થઈ ગયા છીએ અને આપણે આવ્યા છીએ પાળિયાદ પહોંચવા. અત્યારે ઇન્ડિયનનો પેટ્રોલ પંપ વૈટા છીએ. પાળિયાદ પહોંચવા આવી ગયા છીએ. હમણાં આવશે પાળિયાદનો ગેટ અને આપણા એક ભાઈબંધ છે ગૌતમભાઈ આપણને મળવા આવે છે. અમે રાણપુર પેલા રાણપુર ચા પાણી પીએ ને પછી ત્યાંથી ધીમે ધીમે આગળ હાલશું. અત્યારે સુરેન્દ્રનગર અહીંથી 80 કિલોમીટર બતાવે છે, પણ આપણે અહીંથી આમ નથી જવાનું. હજી આપણે અહીંથી રાણપુરથી લીંબડીને ત્યાં થઈને જવાનું છે. તો આ સામે દેખાય પાળિયાદનો ગેટ. અહીંથી પાળિયાદ ચાલુ થઈ જાય. આપણે પાળિયાદથી બાબરકોટ, અને એક બાબરકોટથી રસ્તો જાય સીધો બોટાદ, અને એક જાય રાણપુર. આપણે જવાનું રાણપુર. અત્યારે આપણે આવી ગયા પાળિયાદની મેન બજારમાં. અહીંથી આગળ પાળિયાદની મેન બજાર ચાલુ થાય. પાળિયાદની જગ્યામાં આ ગેટ અંદરથી જવાય. આ જે રસ્તો રહ્યો જે પાળિયાદથી લઈને ધંધુકા લગીનો જે આ 46 કિલોમીટરનો રોડ બનાવ્યો છે ને, આના જેવો રસ્તો એકેય નહીં. પાણીની જેમ ગાડી હાલી જાય આ રોડ ઉપર. એવો મસ્તીનો રસ્તો બનાવ્યો છે. આ રસ્તો બહુ જોરદાર છે. આની ઉપર ગાડી હાંકવાની જ મજા કંઈક અલગ છે. બધા હાઈવે કરતા અહીંયા મજા આવે હાંકવાની. આ 46 કિલોમીટરનો ખાલી છે, બસ એથી વધારે નહીં.
અત્યારે આપણે આવી ગયા છીએ રાણપુર બ્રિજ ઉપર. નદીનું નામ તો આપણને બહુ નથી ખબર. સુખભાદર, સુખભાદર, હા સુખભાદર નદીનું નામ છે. જો અહીંના વ્યૂ ચેક કરો કેવો જોરદાર આવે છે ને. અમે જે બ્રિજ દેખાય એ રેલવેનો બ્રિજ છે. તો અત્યારે આપણે લીંબડીની બજારમાં આવી ગયા છીએ. લીંબડીથી આવશે આપણા વઢવાણ, ત્યાંથી લખતર. અત્યારે આપણે લીંબડીની બજારમાં હેલા જઈએ છીએ. ટ્રાફિક છે બહુ ખાસ તો નહીં, પણ થોડું ઘણું છે. ધીમે ધીમે અહીંથી નીકળી જાય. વાયગા છે 4:20 થઈ છે બપોરના. એટલે આપણે માનો કે 5 વાગ્યા લગીમાં આપણે વઢવાણ પહોંચી જશું. પછી વઢવાણ જઈને ચા પાણીનો એક રેસ્ટ કરશું. વાળ બાળ કપાવવા છે થોડાક, કેમ કે હમણાંથી વાળ બહુ મોટા થઈ ગયા છે અને ટાઈમ નથી મળ્યો. એટલે વઢવાણ જો એકાદી દુકાન મળી જાય તો ત્યાં આપણે વાળ બાળ કપાવીને ફ્રેશ થઈને પછી ત્યાંથી નીકળવાનું છે આગળ. આપણી પાસે ટાઈમ તો ઘણો બધો છે બાડમેર પહોંચવા માટે. કાલ સવાર લગીનો ટાઈમ છે, એટલે કાલ સવારે આપણે પહોંચીએ ને તો હાલે. એવું બહુ ખાસ નથી. આ તો કદાચ થાક્યા હોય ને નીંદર આવે તો હોઈ પણ જવાનું. આજ લીંબડીમાં મંગળવારી ભરાણી છે. આજ મંગળવારી ભરાય જો અહીંયા. જો અહીંયા બધે મંગળવારી ભરાણી. બધી લારીઓમાં કપડા ને કપડા. આ બાજુ તે નવા ને જૂના બે કપડા. ચાલો, મહાનગરપાલિકા વાળા હવે ખાડા બુરવાનું કામ ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો સામે. હા, પણ ખાડા બુરે પણ તો આ વરસાદનું પાણી એવું છે ને કે ઘડીકમાં બધું ઉખાડી નાખે. આવી ગયું છે લીંબડીનું બસ સ્ટેન્ડ. તો હા છે લીંબડીનું બસ સ્ટેન્ડ. બસ અહીંથી હવે ટ્રાફિક છે નહીં, કેમ કે અહીંયા મંગળવારી ભરાય ને ત્યાં એક ઘડીક ચડી એવું ટ્રાફિક હતું. બાકી આ બાજુ તો કાંઈ છે અને આ બાજુ તો શાંતિવાળું. આ રસ્તેથી આપણે જે પહેલાં પંજાબ કાશ્મીર જતા ત્યારે આપણે આ જ રસ્તો પકડતા. અહીંથી જ જવાનું ને અહીંથી જ રિટર્ન આવવાનું. આજ ઘણા ટાઈમ પછી આપણે આજે આ રસ્તા ઉપર આવી ગયા. અહીંયા સામે સાઈનાથ પાઉંભાજી છે. બહુ મસ્ત પાઉંભાજી બનાવે. આપણે બહુ ખાધી છે ત્યાં. તે વખતે આપણે અહીંયા સબ સ્ટેશન પાસે ગાડી રાખતા અને ત્યાં પાઉંભાજી ખાવા જતા. લીંબડીનો એન્ટ્રી અને ઇન્ટેક્સ ગેટ. એન્ટ્રી ગેટ. આપણે આ બ્રિજ ઉપર તો નથી ચડવાનું, પણ આ સર્કલ લઈને જવાનું છે વઢવાણ.
ઓહો, રસ્તો સર્કલ નીચે કેવો છે, નકરા ખાડા પડી ગયા છે. અહીંથી સુરેન્દ્રનગર 26 કિલોમીટર, ધાંગધ્રા 66, કુડા 85 કિલોમીટર. આ રસ્તો આપણે અહીંથી સીધો છે ને લખતર, અને લખતરથી વિરમગામ. વઢવાણ સિટીની અંદર ફૂલ ટ્રાફિક હતું અને માંડ ત્યાંથી બહાર નીકળ્યા. બહુ ટ્રાફિક હતું ત્યાં, કેમ કે વઢવાણમાં એક તો રસ્તો હાવ હાકડો અને આવક જાવક બે મોટી ગાડીઓ હાલવાનો હાલે એટલે સામે ભેગી થઈ જાય એટલે ફૂલ ટ્રાફિક ભેગું થઈ ગયું. પછી ત્યાંથી 15 મિનિટ ત્યાં ઉભા રહ્યા, ત્યાંથી બહાર નીકળીને અત્યારે આપણે આવી ગયા છીએ લખતરવાળા હાઈવે ઉપર. અહીંથી લખતરથી વિરમગામ, વિરમગામથી બહુચરાજી. હજી આગળનો રસ્તો આપણે આપણા બીજા ગાડીવાળા હોય, કોઈ પણ ડ્રાઈવર ભાઈઓ જે શ્રીહરિમાં હાલે છે એ ડ્રાઈવર ભાઈઓને એકાદાને ફોન કરશું અને એમને આપણે પૂછી જવું કે ભાઈ કયા વિરમગામથી આપણે બહુચરાજી થઈને પછી કઈ બાજુ હાલવાનું એ બધું પૂછીને ધીમે ધીમે હાલ્યા જાઉં. આપણે હજી આપણે વઢવાણ સિટી ક્રોસ કર્યું, ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. એક ગાડી સામે આવે છે, જો એ ભેગી થઈ જાય તો આપણે એમને જ પૂછી લેવું, કેમ કે એ આ રસ્તેથી આવે છે, આપણને સમાચાર મળ્યા છે એવા. જોકે વાળ કપાવવાનો તો બહુ મેળ ન આવ્યો, કેમ કે વઢવાણમાં ફૂલ ટ્રાફિક હતું ને જ્યાં દુકાન હતી ત્યાં ટ્રાફિક હતું. પછી આ બાજુ બહાર રોડ ઉપર ચડીને જોયું આપણને ક્યાંય મળ્યું નહીં. હજી આપણે જોતા જઈએ છીએ, જો ક્યાંય આવશે એકાદા ગામમાં ક્યાંય તો આપણે વાળ કપાવવા છે, કેમ કે વાળ બહુ વધી ગયા છે ને આંખોમાં બહુ નળે છે. પવન છે ને તો ઉડ બહુ કરે છે, બધું ઉડ થાય છે. તો અત્યારે આપણે વિરમગામ પહોંચવા આવ્યા છીએ, એક ગામ બાકી છે અને પછી આવી જાય વિરમગામ. આપણી એક બીજી ગાડી હજી એક માહે આવે છે, એનો ફોન આવ્યો હતો મને કે વિરમગામથી આગળ કઈ રીતે આવવાનું. મેં કીધું આપણને કાંઈ બહુ ખાસ ખબર નથી. મેં કીધું જોઈએ હવે તમે આવો ધીમે ધીમે. મને કે મારે પંચર કરાવી નહીં કે આવું હોય કે વાંહે મેં તો વાંધો નહીં, તમે તાર આવો. હું આગળ કલાક 1.5 કલાક ખોટી થાવ ને તમે હારે થઈ જાઓ. જોઈએ આપણે ડ્રાઈવરને જોયા નથી, કઈ ગાડી આવે એ નહીં નથી ખબર. આપણે જે પેલી ટ્રીપ લઈને આ ગાડીમાં જે સાયલા ગયા હતા ને ત્યાંથી સાયલાથી એ ગાડી છે, સાયલા જવાની છે. આપણે છે બાડમેરની આપણે બીજી ટ્રીપ આવે ભેગા થાય ભાઈ હાયલા જાવ. હું રીટા ને હાયલા આવો. આ બાજુ વરસાદ બહુ છે, જો બધે પાણી ભરાઈ ગયું છે. આપણે જે ચામખિયાળી વાળા રોડ ઉપર આવીએ ત્યાં કરતા ઓછું, ત્યાં તો ફૂલ પાણી છે, વરસાદ એવો હોય ત્યાં. આપણી એક શ્રી હરિની બીજી ગાડી આવી છે. અત્યારે આપણે પહોંચ્યા છીએ વિરમગામ. પહેલા હેલા જઈએ છીએ ધીમે ધીમે, માવો બાવો ખાતા જઈએ છીએ. અમારે જો ડ્રાઈવર ભાઈ મળે રાખે તો માવો બાવો ખાધા રાખીએ. અત્યારે આપણે વિરમગામ પહોંચવા આવ્યા છીએ અને રફ રસ્તો આવ્યો છે ફૂલ. જોકે રસ્તાનું અત્યારે કામ ચાલુ છે, ટૂંક સમયમાં આ પણ બની જશે. ત્યારે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. હજી કાચ સાફ કરવાનો બાકી છે. કાચ બાદ સાફ કરી નાખીએ આગળ હોટલે ઊભી રાખીને.
ચા પાણી પી લઈએ બહાર નીકળીને વિરમગામ વટીને. આપણે ગાડી અહીંયા રાખી દીધી છે. આવી ગયા છીએ વિજય ના રવિરાજ હોટલમાં, જે આપણે વિરમગામ વટીને પછી આવે બહુચરાજીવાળા રોડ ઉપર. અત્યારે આપણે જવાનું છે બહુચરાજી. પછી બહુચરાજીથી જોઈએ કઈ બાજુ હાલીએ. એક ગાડી બીજી વાંહે હાલી આવે છે, એની રાહ જોઈ છે. અત્યારે અહીંયા અડધી કલાક અહીંયા વહી જશે ને બાકીની ત્યાં. તો ધીમે ધીમે હેલા જઈએ. હવે રાઈટનું રિઝલ્ટ આવે ને, કેમ કે નવો ફોન લઈ લીધો. ઓલો ફોન તો તૂટી ગયો, એની ડિસ્પ્લે જ નોખી થઈ ગઈ. તો આપણે ચા પાણી પી લીધા છે, બસ ખાલી ચા પીધી અને હવે નીકળીએ આપણી ગાડી બાજુ. જો કે ગાડીના કાચ બાચ સાફ કરવાના છે, કાચ સાફ કરી નાખીએ ને સાફ કરીને ધીમે ધીમે હાલીએ. અહીંયા ખાડા તો ગારો બારો બધો બહુ વધારે છે. ચાલો ધીમે ધીમે આપણે અહીંથી પાછા હાલતા થઈએ એટલે રન કપાતો થાય. પછી સારી હોટલ ક્યાંક આવે આગળ તો ત્યાં જઈને સુવાનો વિચાર છે. બહુ આગળ તો હાંકવાની ઈચ્છા છે નહીં. ગાડી આવી ગયા. હવે પેલા કાચ સાફ કરી નાખીએ. કાચ સાફ કરીને પછી અહીંથી નીકળીએ. આ રીતની કાંઈક આપણી ગાડી છે. અને ઘરેથી સેવ મમરા, આમાં ભાવનગરી ગાંઠિયા છે અને આ શ્રીહરિના ગાંઠિયા. થોડો ઘણો કંઈક નાસ્તો હારે લઈને આવ્યા છીએ, કેમ કે એવું લાગે તો ભૂખ લાગી છે તો નાસ્તો કરી લેવાનો. અને બપોરે તો કંપનીમાંથી આપણે જમીન નીકળ્યા હતા એટલે જમવાની કાંઈ અત્યારે છે નહીં, ફૂલ જમીન નીકળ્યા હતા. અત્યારે આ નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી અહીંથી હાલતા થઈએ. બાકી આપણા 2 ઠેલા પાણીનું જગ ભરેલો છે. પછી આગળ અહીંયા માવાનું ઓલું પડ્યું છે, બધું માવાનું. આ જબલામાં માવાનું બધી વસ્તુ છે. અને એક આપણે બોટલ પાણીની. પંખો સારો છે, પવન સારો આપે છે એટલે વાંધો નહીં. તો અહીંથી નાસ્તો કરીને હવે આપણે નીકળીએ. ચાલો નાસ્તો કરવા. હોટલનો રસ્તો એટલો ખરાબ છે, તમે જોઈ શકો છો. એક આ ગાડી હવે હાલતી થઈ છે ભારત બેન્ચ. આ તો બહુ મોટું કન્ટેનર છે, હેવી આપણે કરતાય છે. આપણે ધીમે ધીમે હાલતા થાય અહીંથી એટલે આવે આપણે હારીજ. બહુચરાજી વટી હરીજ જઈને પછી જોઈએ ત્યાં કે હોટલ હોય તો પછી ત્યાં જઈને, નકર પછી સાચોર આજુબાજુ ગમે ત્યાં હોવું પડશે. પાછી મારે છે. હા તો અત્યારે આપણે આવી ગયા છીએ થરા જ નહીં, થરા. અને આપણે જો અહીંયા પાર્કિંગમાં ગાડી રાખી છે, કેમ કે વાગ્યા છે રાત્રે 12. હોટલમાં ચા પાણી નાસ્તો કર્યો. હવે વિચાર છે સૂઈ જવાનો, કેમ કે જે રસ્તેથી અત્યાર લગી આપણે આવ્યા ને એ રસ્તો એટલો ખરાબ હતો ને કે એની વાત ન પૂછો. ફૂલ ખરાબ રસ્તો હતો. એટલે અહીંયા લગી પછી એમને હાયલા જ આવ્યા. ચાલો ઘરે ઘડીક કરી લઈએ આરામ. પછી સવારે 4 વાગ્યાથી નીકળવાનું છે. ને આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત કરી દઈએ ને, કેમ કે પછી કાલનો નવો વિડીયો અહીંથી જ્યારે સવારમાં વહેલા ઉપડીએ ત્યારથી પાછો બીજો વિડીયો બનાવશું. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. ચાલો, જય દ્વારકાધીશ, જય મા મોગલ.